દેવ થી નીકળીને તરત આવે કે સોનલ ગામ મરડા ગાડી હાકો હાટો નેતો અને મુખી બે નાના છોકરાને જેમ બાજવા માંડ્યા. મેં કીધું એ કઈ ગાડી નહીં થાંકવી, ગાડી अब तेरा भाई चलाएगा. નેતાજી મધમાખી કડી ગઈ ને પગ હોજાઈ ગયો. પોગડ દીધા તાલાળા ને કેરીઓ બહુ વખણાય. 4-5 જગ્યાએ ભાવ પૂછ્યો પણ મેળ ન આવ્યો. ક્યાંય જંગલમાં જાંબુડા વેચતા હતા તો એમાં અમારી હારે મોટો સ્કેમ થઈ ગયો. પછી રૂપિયાના કોનમાં ખાલી 8 જાંબુડા નીકળ્યા. એમાં હેઠે બગડેલા હતા. મુસાફર ટ્રેન આવવાની વાટે ઉભા છે. વાંદરા પણ ડોન ની જેમ બેઠા છે. હાઉસ ને રામ ગાડીઓની એમ્બ્યુલન્સ જોઈ લીધી. આ ભાઈબંધ મારી હારે હેરીફાઈ કરવાનું વિચારે. જુનાગઢ આવીને નાય ધન તૈયાર થઈ ગયા. ઓલા પિરામિડ ના ટી-શર્ટ સિવાય મારી પાસે આ કપડા છે પણ મેલા થઈ જાય એટલે નથી પહેરતો. हम भी किसी से कम नहीं तो करना. ટોલ ટેક્સ નો ભરવો પડે એટલે બીજો રસ્તો લીધો. પણ અહીંયા તો રસ્તામાં ગાડી હેઠેથી કઈક અવાજ આવ્યો પણ ભાગ હારા હતા એટલે કઈ વાંધો નથી આવ્યો. ફાઇનલી મુસીબતોનો સામનો કરતા કરતા પૂજી ગયા સોનલ માના ધામમાં. આવીને પેલા તમે સાંડલો કરી લીધો. ત્યાં સાંડલો કરવા વાળા લાઈન લાગી ગઈ. અમે તો દર્શન કરી લીધા. તમે દર્શન કરીને કઈક કોમેન્ટ કરી નાખો. હાલો મળીને તમે ગમે ત્યારે આવો પણ પ્રસાદી નું હંમેશા ચાલુ જ હોય. અને આગળ ટોલ નાકું આવી ગયું ત્યાં તો ટોલ ટેક્સ ભરવો જ પડશે કેમ કે એ સિવાય કઈ રસ્તો